ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા મેજર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવશે। ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 16 હેલિકોપ્ટર્સ કામે લાગેલા છે અને એરિયલ રેસ્ક્યુની કાર્યવાહી ચાલુ રહી છે। આ હેલિકોપ્ટરમાંથી આર્મીના જવાનો ગંભીર સ્થિતિમાં જાનની બાજી લગાવીને એરલિફ્ટિંગ કરી રહ્યા છે। રેસ્ક્યુની સાથે ફૂડ પેકેટ, પાણી અને દવા પણ મોકલવામાં આવી રહી છે। તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સવારથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। એરક્રાફ્ટ ઓપરેશન માટે ડીસા, મહેસાણા, પાટણ અને અમદાવાદને એરબેઝ બનાવાયું છે। રાજસ્થાનમાં હજુ હવામાન સુધરે અને ઉડ્ડયનની પરમિશન મળે તો રાજસ્થાનથી પણ હજુ વધુ એરક્રાફ્ટ બચાવ કામગીરીમાં જોડાશે। તો જે રીતે બનાસકાંઠામાં મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જળ પ્રકોપ જે સર્જાયો છે તેને લઈને હાલ બચાવ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। બનાસકાંઠા, પાટણ જિલ્લાના અંતરિયાળ ગામો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે। ડીસા, મહેસાણા, પાટણ, અમદાવાદ વગેરે સ્થળો પર એરબેઝ બનાવાયા છે અને એરક્રાફ્ટની મદદથી તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે। લોકોનું એરલિફ્ટિંગ થઈ રહ્યું છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જીએસટીવી સાથે જોડાયા છે હર્ષદ, જે રીતે હાલ અંતરિયાળ ગામો પર ધ્યાન કેન્દ્રિત કરી એરલિફ્ટિંગ દ્વારા વધુમાં વધુ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, શું છે વધુ માહિતી? બનાસકાંઠાના થરા પંથકમાં અત્યારે ખૂબ જ ભયજનક સપાટીથી નીચું વહી રહ્યું છે, પરંતુ પાણી ઓસરી ગયા બાદ પાણી વિનાશ પરિસ્થિતિનો તાગ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે। ગત રોજના સરકારી આંકડા મુજબ મૃતકોની સંખ્યાનો આંક 5 હતો, ત્યારે અત્યારે ફક્ત કાંકરેજ તાલુકામાંથી જ રૂનીગ ગામ નજીક નવા ગામની સીમમાં 1 એકરમાંથી એક જ પરિવારના 10 મૃતદેહો બહાર નીકળી જમીનમાંથી બહાર નીકાળવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી। ત્યાં આગળ બચાવ કામગીરી અને લોકોની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જ્યારે રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ ત્યારે ધીમે ધીમે જમીનની અંદર દટાયેલા મૃતદેહો જેમ જેમ બહાર નીકળતા ગયા તેમ તેમ આ આંકડો તો આંકડો ધીરે ધીરે વધે તેવી પણ શક્યતા છે। આભાર હર્ષલ સમગ્ર માહિતી માટે।